નમસ્કાર મિત્રો, કેમ છો આપ સૌ? મિત્રો, મારો એક જૂનો સ્ટુડન્ટ છે જે અત્યારે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં જોબ કરે છે. એના ત્યાં કોઓપરેટિવ બેંકમાં પોસ્ટિંગ આવી છે અલગ અલગ સિનિયોરિટી લેવલને લઈને. તો એમાં ક્લર્ક લેવલમાં પણ પોસ્ટિંગ આવી છે. તો એણે કીધું કે સર તમે શેર કરો તો બીજા ઘણા બધાને મદદ થઈ શકે. તો હું એ પોસ્ટિંગ તમારી સામે લઈને આવેલો છું. તમારા મિત્ર જો કોઈ દાહોદ, મહીસાગર અને પંચમહાલ સાઈડ રહેતા હોય તો એમને આ રીલ અચૂકથી શેર કરજો. આવો જોઈએ કે ડિટેલમાં કે ભરતી શું છે અને કેટલી જગ્યાઓ છે અને પગાર ધોરણ ને બધી જ ચર્ચા કરી. આવો અહીંયા આવો. તો આ અલગ અલગ ભરતીઓ છે, અલગ અલગ પોસ્ટ માટેની છે. આપણા માટેની પોસ્ટ આ છે 9 નંબરની ક્લર્ક લખેલું છે. ઉંમર મર્યાદા છે 20 થી 30 વર્ષની. ઉંમરમાં કોઈ છૂટછાટ નથી એવું તમને કીધેલું છે. અચ્છા, ઉંમર 20 થી 30 વર્ષ ક્યાં સુધી ગણવાની? તો તમારે એ 1 જુલાઈ 2026 થી તમારે ઉંમરની ગણતરી કરવાની છે. ઓકે. બીજી વસ્તુ કે એક સ્નાતક ડિગ્રી જોઈશે, એટલે કે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 55% સાથે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. અનુભવ કોઈ માંગેલો નથી. ખાલી જગ્યાઓ છે 100 ખાલી જગ્યાઓ છે. અચ્છા, આગળ જઈએ તો બીજા નિયમોમાં 1000 રૂપિયા ફી છે આની. ઓકે, ફોર્મ ભરવાની ફી છે 1000 રૂપિયા કે જે રિફંડેબલ નથી. બીજું કે તમને જો કોલેજમાં એટીકેટી કે તમને બેકલોગ આવેલી હોય અને 4 વર્ષ અથવા તો તમારો ગ્રેજ્યુએશનનો જે ટાઈમ પિરિયડ હોય છે એના કરતાં વધારે જો ટાઈમ તમે લીધો હશે તો એ માન્ય ગણવામાં આવશે નહીં. ઠીક છે. પ્રોબેશન પીરિયડ છે 1 વર્ષનો અને જે લંબાવી બી શકાય છે. 1 વર્ષ પછી બની શકે છે કે તમારા પરફોર્મન્સને આધારે તમને કાયમી કરવામાં આવે. પસંદગી પ્રક્રિયા કેવી છે? લેખિત પરીક્ષા છે. જે મારો સ્ટુડન્ટ છે એણે કીધું હતું કે સર 100 માર્કની લેખિત પરીક્ષા હોય છે. 100 ક્વેશ્ચનની 100 માર્કની લેખિત પરીક્ષા હોય છે અને મિક્સ હોય છે. એમાં રિઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ અને જીકે બધું મિક્સ હોય છે. ક્લિયર છે? અને આ એની વેબસાઇટ છે pdc.bank.in/career ઉપર જશો એટલે તમને ફોર્મ ભરવા મળશે અને ફોર્મ ભરીને ત્યાં યુપીઆઈ QR કોડ છે એનાથી તમારે પેમેન્ટ કરવાનું છે, ફીસ પે કરવાની રહેશે. અરજી કરવાની તારીખ 14 જૂનથી લઈને 28 જૂન સુધી છે. 28 જૂન છેલ્લી તારીખ છે, તો અરજી તમે કરી શકો છો. તો આ હતી મિત્રો માહિતી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની. તમારા મિત્રગણ જે મહીસાગર, દાહોદ બાજુ રહેતા હોય, પંચમહાલ બાજુ રહેતા હોય તો એમને જરૂરથી આ રીલ શેર કરજો. અને આવી જ ઇન્ફોર્મેશન મેળવતા રહેવા માટે આજે જ ફોલો કરો જ્ઞાન લાઈવ સેન્ટ્રલના ઇન્સ્ટાગ્રામ આઈડીને અને કમેન્ટ કરો કે તમારા કોઈ મિત્ર આ સાઈડ દાહોદ કે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બાજુ રહે છે કે નહીં. ખૂબ ખૂબ આભાર.